we are struggler. Our life is struggling from sunrise to sunset. Every moment of our struggle is painful. જેની જિંદગી કહીએ છીએ ને એની દરેક ક્ષણ આપણે લડતા જ રહીએ છીએ અને કેટલી પીડા આપે છે એ આપણને ખબર છે. વી આર ધ બેસ્ટ સ્ટ્રગલર્સ. એ નોકરી હોય કે ધંધો હોય કે બંને ન હોય, એ સ્થિતિ તો કેટલી ખતરનાક છે. ખતરનાક. જ્યારે બંને નથી, આવકનો કોઈ રસ્તો નથી અને જવાબદારીઓનો પહાડ છે, ફરજ બજાવવી કેવી રીતે? આપણે લડવૈયા છીએ. આ સંઘર્ષ છે ને એક માણસનો નથી, 800 કરોડ જણ તો કમ સે કમ અત્યારે આ ધરતી ઉપર છે. અને દરેકની સંઘર્ષની વાર્તા, કહાની અલગ અલગ છે, પણ સંઘર્ષ તો છે જ. દરેકના લડવાના ખૂણા જુદા હશે, કારણો જુદા હશે, સંઘર્ષના પરિણામ જુદા આવતા હશે, પણ સંઘર્ષ ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવયાર્ડ, પારણાથી કબર સુધી સંઘર્ષ છે તો કરવો જોઈએ. અને આપણે કરીએ છીએ તો ઉપકાર નથી કરતા. બધા કરે છે. નાનકડી કીડી પણ, હાથી પણ, બધા પશુ પક્ષી બધા સંઘર્ષ કરે છે. એવું નથી ફૂટપાથ ઉપર ગરીબ છે એ જ કરે છે. ના, મહેલોમાં રહેતા અત્યંત ધનવાનોને પણ સંઘર્ષ કરવો પડે છે. અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ તો કરવો જ પડે. પણ મારી પાસે એક રસ્તો છે. ચલો ને, હસતા હસતા લડીએ. Let us struggle with smile. હસતા રહીએ. હવે આ તો રોકાવાનું તો છે નહીં, આ તો લડવાનું જ છે. તો થોડા થોડા હસતા રહીએ. હળવાશ ચહેરા પર, હળવાશ વર્તનમાં, શબ્દોમાં, અને હસતા રહીએ. એ છેતરીએ એકબીજાને, એવું જાહેર કરીએ એ મને કોઈ તકલીફ નથી જો. અથવા આપણને હસતા જોઈને લોકો માનતા થઈ જાય. પણ મને જે રસ્તો ગમે છે એ કે સંઘર્ષને કોઈ પ્રેમ ન કરી શકે. સંઘર્ષ પીડા છે. મારું આખું આખું ખાઈ જાય છે. હું કેવી રીતે પ્રેમ કરું? હા, પણ સંઘર્ષ કરું અને પ્રેમ કરવાનું ચૂકી ના જવું. હું પ્રેમથી જીવું. હું ભૂલી જાઉં, મારા માતા પિતા સાથે બેસું, ભાઈ બહેનો સાથે બેસું,
ત્યારે હું ભૂલી જાઉં કે હું કેટલું બધું વેઠીને આવ્યો છું ને હું શા માટે વેઠી રહ્યો છું. નહીં, એની લાગણીઓ મને તાકાત આપશે અને હું પ્રેમથી એની પાસે બેસીશ તો એને ખ્યાલ જ નહીં આવે. થોડીક ક્ષણ માટે ભૂલી જશે કે મારો દીકરો સંઘર્ષ કરે. એ જ સ્થિતિ પત્નીની હશે. થોડીક વાર તો બેસો અને એ વખતે ખબરદાર ચહેરાને છૂટ આપી કે શબ્દોને છૂટ આપી કે જા રજૂઆત કર, હું દુઃખી છું એવી, તો તમારાથી મોટો કોઈ અપરાધી નથી. ના, હળવાશ. અરે કોઈ સંઘર્ષ નથી અને હશે તો શું છે, જોઈ લઈશું. ચલ ચા બનાવીએ, ચલ ચાલવા જઈએ, ચલ ધાબે જઈને ઠંડો પવન ખાઈએ. કંઈક એની સાથે એ કરીશું કે જે એ માનતી થઈ જાય કે હશે, એ લડતો હશે પણ મને કેટલો બધો પ્રેમ કરે છે. બસ હું આ ઈચ્છું છું, આ ઈચ્છું છું. તમારો સંઘર્ષ તમારા સંતાનો જુએ છે, અનુભવે છે. પથ્થર નથી. હા, પણ લાચાર છે, અત્યારે કશું કરી નથી શકતા, પણ એની નોંધમાં છે. સ્ટેફી ગ્રાફ ટેનિસની સામ્રાજ્ઞી વિશ્વ ચેમ્પિયન 8 વર્ષની હતી ત્યારે એક મેચ હારી રહી હતી અને એ પાછી આવે ત્યારે એને સોફ્ટ ડ્રિંક પીવડાવીને એના પિતા એની પાસે રડે છે ને એટલું જ કહે છે, બેટા મને તું હારી જાય એનો પ્રોબ્લેમ નથી, પણ આજે છેલ્લો દિવસ છે ને, મકાન બેંક લઈ લેશે અને મને એમ હતું આજે તું જીતીશ ને પૈસા આવશે ને તો મકાન છોડાઈ લઈશું. હું સહજે તને લઈ ક્યાં જઈશ બેટા. અને સ્ટેફી ગ્રાફ પછીની 2 મેચ જીતે છે અને ત્યાર પછી 265 મેચ જીતે છે અને પછી 24 એકાઉન્ટન્ટ રાખવા પડે છે પૈસા ગણવાના. બાળકોને પાક્કી યાદ છે. બસ સવાલ હતો તમારો પ્રેમનો. બાકી બધા સમજે છે તમે લડો છો અને બધાના માટે